નંબર 2, આપણે પાક ઉગી ગયો પછી આપણે શું કરવાનું? ઉગી ગયો એટલે ઉગવા માટેનું મેં દૂધ ગોળનો તમને વિષય દીધો એટલા માટે ફરીથી દઉં. અને એ દૂધ ગોળ એટલું બધું કામ કરે છે કે જેની સીમા નથી. દૂધનો મહિમા, દેશી ગાયનું દૂધ 250 ગ્રામ એક પંપમાં નાખવાનું, 15 લીટરના પંપમાં. એમાં 250 ગ્રામ ગોબર, 250 ગ્રામ એમાં ગૌમૂત્ર તાજી જૂનું બધું ચાલશે, અને છાણાની રાખ. આ બહુ મહત્વની છે. એટલે આ જ વસ્તુને તમે આ છંટકાવ કરી દેશો એટલે મગફળી તમારી 35-40 દિવસે જે ફૂલ આવે ને એ 22-23 દિવસે ફૂલ દેખાવા માંડી. આટલું મગફળીમાં તાકાત વધશે. પછી કોઈ બી પાકની અંદર કોઈ કીડો જ નહીં દેખાય. તમે આખા પાક. અને વરસાદ આવ્યો તો શું થાય? તો વરસાદ આવ્યો તો એના માટેનું મહત્વ છે કે તમને એ ખાતરને આપણે દેવું પડશે, એ બધા વિષયો છે, પણ એ બીજા સત્રમાં હું તમને આપું. પણ આ દૂધ ગોળની તાકાત બહુ જ મોટી છે. પછી જ્યારે ફૂલ આવે કોઈ બી પાકને 25 દિવસે, 30 દિવસે, 35 દિવસે, 40 દિવસે જ્યારે ફૂલ આવે ત્યારે 3 ડોઝ દૂધ ગોળના તમે આપજો. મેં તમને માર્ગદર્શન દીધું. તો આ દૂધ ગોળ ને ગૌમૂત્ર ને તમે આ ગોબર ને છાણાની રાખ તમે છાંટો ને એટલે તમારો ફૂલ ખર્ચા બંધ થઈ જશે, અને ઉત્પાદનમાં ઘણો બધો લાભ થવાનો, અને બહુ જ મોટો લાભ થવાનો છે. છાણાની રાખ શું કામ આવે છે એ તમને કહ્યું. તો એક તો આપણા જે જમીનમાં સૂયા બેસે છે એના માટે બહુ જ મોટો, અને ફૂગને માટે રાજા વસ્તુ છે. એટલે દૂધ ગોળની તાકાત એટલી બધી છે. એને કેલ્શિયમ આ ને તેને લેબોરેટરી કરવાનું તમે કરજો, જેને કરી મેં તો ખેતી ઉપર જ લેબોરેટરી કરી, કાંઈ થતું જ નથી. કહેવાનો વિષય તમારો પાક તમારી સામે ખીલશે. પછી આપણે શું કરવાનું? તો આ બધા વિષયોને તમારી સામે કે દૂધ ગોળનો ઉપયોગ થયા બાદ આ પરિસ્થિતિમાં તમારે 3 છંટકાવ કરવાના, બાકી કોઈ જરૂર આની રહેતી નથી. પાછળના પાક ઉગ્યો તારીખ 1 છંટકાવ, પાછળના 3 છંટકાવ. એક તમે છંટકાવ કરી લીધો, પછી 10 દિવસે બીજો કરો, 10 દિવસે પાછો ત્રીજો કરો, એટલે 20 દિવસની અંદર 3 છંટકાવ તમારા એ થઈ જશે ને પહેલો છંટકાવ ઉગ્યા બે, એટલે તમારો કોઈ રોગ જ નહીં આવે. આ પ્રકારનું મારું બીજા નંબરનું પગલું છે. જય સિયારામ.